જય માતાજી મિત્રો, મારી ચેનલમાં તમારો બધાનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો। આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું નાગપાંચમની વાર્તા। તો મિત્રો સાંભળો। પહેલાના સમયની વાત છે। એક શેઠાણીને 7 પુત્ર હતા। સૌથી નાના પુત્રની પત્ની સ્વષ્ટ ચરિત્રવાણ અને સુશીલ હતી, પરંતુ તેને ભાઈ ન હતો। એક દિવસ મોટી વહુએ ઘર લીપટવા માટે માટી લાવવા માટે બધી જ વહુને પોતાની સાથે ચાલવાનું કહ્યું। પાવડો અને કોદાળી લઈને માટી ખોદવા લાગી। ત્યાં જ એકદમ સાપ નીકળ્યો અને મોટી વહુ તે સાપને મારવા લાગી। નાની વહુ ઝડપથી પાસે આવીને બોલી, તેને ન મારશો, તે નિર્દોષ છે। મોટી વહુએ સાપને ન માર્યો। નાગ પણ બાજુ પર ખસી ગયો। નાની વહુએ કીધું કે અમે હમણાં જ પાછા ફરી રહ્યા છીએ, તમે અહીંયાથી જશો નહીં। એટલું જ કહીને એ બધી વહુ સાથે ચાલી નીકળ્યું અને પછી તો તે ઘરના કામકાજમાં સાપને આપેલું વચન પણ ભૂલી ગઈ। બીજા દિવસે યાદ આવી એટલે એ બધાને લઈને ત્યાં પહોંચી અને સાપને ત્યાં જ બેસેલો જોઈને, સાપભાઈ પ્રણામ। સાપ બોલ્યો, મને ભાઈ કીધું એટલે જવા દઉં છું, નહીંતર ખોટી વાત કરવામાં હું તને હમણાં જ ડંખ મારી દઉં। તે બોલી, ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો। ત્યારે સાપ બોલો, સારું, આજથી તું મારી બહેન અને હું તારો ભાઈ। અને સાપ બોલ્યો કે બેન, તારે જે માંગવું હોય તે માંગી લે। નાની વહુ બોલી, ભાઈ મારે કોઈ નથી, સારું થયું કે તમે મારા ભાઈ બની ગયા। થોડાક દિવસો વીતી ગયા પછી સાપ માણસનું રૂપ લઈને નાની વહુના ઘરે આવ્યો અને કહે છે, મારી બેનને મારી સાથે મોકલી આપો। બધા કહે છે, આને તો કોઈ ભાઈ નથી। તો તે બોલો, હું એનો દૂરનો ભાઈ છું। બાળપણથી જ હું બહાર જતો રહ્યો હતો। તેના વાત પર ભરોસો કરી ઘરના લોકોએ તેને મોકલી આપી। તેને રસ્તામાં કહ્યું કે તું ગભરાશ નહીં, હું તે જ સાપ છું। તને જ્યાં ચાલવામાં મુશ્કેલી પડે મારી પૂંછડી પકડી લેજે। તેને સાપના કહ્યા પ્રમાણે કર્યું। થોડીક જ વારમાં તેઓ સાપના ઘરે પહોંચી ગયા। ત્યાંનું ધન ઈશ્વર્યા જોઈને તે ચકિત થઈ ગઈ। એક દિવસ સાપના માતાએ તેને કહ્યું, હું એક કામથી બહાર જઉં છું, તું તારા ભાઈને ઠંડુ દૂધ પાઈ દેજે। ત્યારે આ વાતનો ખ્યાલ ન રહ્યો અને તેને ગરમ દૂધ પીવરાવી દીધું। જ્યારે સાપની માં પાછી આવીને જોવે છે ત્યારે સાપનું મોં બળી ગયેલું હતું। સાપની માતાને ગુસ્સો આવી ગયો, પણ સાપે તેને ચૂપ રહેવાનું કહ્યું। પછી તો તેને બહુ બધું સોનું, ચાંદી, હીરા, ઝવેરાત આપીને સાસરીએ વળાવવામાં આવી। એટલું ધન જોઈને મોટી વહુ ઈર્ષામાં આવી ગઈ। તે બોલી, ભાઈ તો બહુ ધનવાન છે, તો બીજું ધન લાવવું જોઈએ ને। અને સાપે આ બધી વાત સાંભળી અને તેને વધુ ધન લાવી આપ્યું। આ જોઈને ફરી બોલી, આ કચરો વાળવાની છાવણી સોનાની હોવી જોઈએ। અને સાપે છાવણી પણ સોનાની લાવી આપી। અને સાપે નાની વહુને હીરા મોતીનો અદ્ભુત હાર આપ્યો। તે હારની પ્રસન્નતા તે દેશની રાણીએ સાંભળી અને તે રાજાને બોલી, શેઠની નાની વહુનો હાર અહીંયા આવી જવો જોઈએ। રાજાએ મંત્રીને કહ્યું કે શેઠની ઘરેથી હાર લાવીને જલ્દી હાજર કરો। મંત્રી શેઠના ઘરે જઈને કહ્યું, મહારાણી, નાની વહુનો હાર પસંદ છે, તેથી તે હાર લાવીને મને આપો। શેઠજીએ ગભરાઈને નાની વહુનો હાર આપી દીધો। નાની વહુને આ સારું ન લાગ્યું। તેને પોતાના ભાઈને યાદ કર્યો અને તે સાપ તરત જ આવી ગયો। નાની વહુએ પ્રાર્થના કરી કે ભાઈ, રાણીએ મારો હાર છીનવી લીધો છે, તમે કાંઈક એવું કરો કે જ્યારે રાણી હાર પહેરે ત્યારે તેના ગળામાં સાપ બની જાય અને જ્યારે હું હાર પહેરું ત્યારે સાચા મોતીનો હાર બની જાય। સાપે તેવું જ કર્યું। જેવો રાણી હાર પહેરે એટલે સાપ બની જાય। અને આ જોઈને રાણીએ શીશ પાડીને રડવા મળી। રાજાએ શેઠજીને પાસે સમાચાર મોકલ્યા કે નાની વહુને તરત જ મોકલો અને
શેઠજી ગભરાઈ ગયા કે રાજા ન જાણે શું કરશે. તે પોતે નાની વહુને લઈને રાજા પાસે હાજર થયા. રાજાએ નાની વહુને પૂછ્યું કે તે શું જાદુ કર્યું છે, હું તને દંડ આપીશ. નાની વહુ બોલી, રાજાજી મને માફ કરજો. આ હાર એવો છે કે હું મારા ગળામાં પહેરી ત્યારે છાછા મોતીનો હાર છે, અને જ્યારે આ હાર બીજાના ગળામાં જશે ત્યારે આ હાર સાપ બની જશે. આ સાંભળીને રાજાએ તેને સાપ બનેલો હાર આપ્યો અને કહ્યું કે હમણાં જ કરી બતાવ. જેવો નાની વહુએ આ હાર પહેર્યો એટલે તરત જ હીરા મોતીનો હાર બની ગયો. આ જોઈને રાજા ઘણા ખુશ થયા. તેમણે તે હાર પાછો આપી દીધો. ઉપરાંત ઘણા સોના મોહર પણ આપ્યા. તે બધું લઈને નાની વહુ ઘરે આવી. મોટી વહુ ઈર્ષા આવીને નાના વહુના પતિના કાન ફંફેડ્યા અને પૂછ્યું કે આ એટલું બધું ધન ક્યાંથી લાવી છે. પતિએ નાની વહુને કીધું કે સાચું બોલ, આ ધન કોણે આપ્યું છે. નાની વહુએ તરત જ સાપને યાદ કર્યો અને સાપ તરત જ પ્રગટ થયો અને ગુચ્છામાં બોલો કે જે મારી બહેનને ધર્મબહેનના ચરિત્ર ઉપર શંકા કરશે તેને હું ખાઈ જઈશ. નાની વહુના પતિ ખુશ થઈ ગયા અને સાપભાઈના સત્કાર કર્યો. તેથી નાગપાંચમના તહેવારમાં મનાવવામાં આવે છે અને સ્ત્રીઓ સાપને પોતાનો વીર માને છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને એક લાઈક, એક શેર અને એક સબસ્ક્રાઈબર કરી નાખજો.